નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું ઓનલાઈન એજ્યુકેશન શ્રી અમરનાથ વિદ્યા મંદિર શાળામાં. આજે આપણે નવા સત્રનું પ્રકરણ નંબર 1 તેનો પ્રથમ ભાગ તો જોઈ ગયા. હવે આપણે બીજા ભાગનો અભ્યાસ કરીશું. પ્રકરણ તો એ જ છે કે રોજ નિશાળે જઈએ, તેનો આપણે બીજા ભાગનો અભ્યાસ કરીશું. કે છેલ્લે આપણે અહીં સુધી અભ્યાસ કર્યો હતો. ક્યાં સુધી કર્યો હતો એ તો તમને યાદ જ હશે, બરાબર ને? ચાલો તો તમે તમારી ચોપડી પણ ખોલીને બેસી જાઓ અને સાથે સાથે હું તમને જે ભણાવું છું, સમજાવું છું એમાં પૂરેપૂરું ધ્યાન આપજો. તો આપણે શરૂઆત અહીંથી કરીશું. મારી શાળા મારી ગાડી. તો આપણે પ્રથમ ભાગ વિશે થોડી ઘણી ચર્ચા કરી લઈએ, એટલે તમને બીજો ભાગ સરળતાથી સમજાઈ જાય. કે પ્રથમ ભાગની અંદર આપણે જોયું કે બાળકો કેવી રીતે શાળાએ આવે છે, અલગ અલગ રીતે. જેમ કે કોઈ રિક્ષા દ્વારા, કોઈ બસ દ્વારા, કોઈ સાયકલ, ઊંટગાડી, બળદગાડી, હોડી એવા વગેરે સાધનોનો ઉપયોગ કરીને બાળકો કાચા રસ્તા, પાકા રસ્તા અથવા તો પથરાળ રસ્તા તથા ખીણવાળા માર્ગો એટલે કે પહાડી વિસ્તારમાં, રણ પ્રદેશ વગેરેમાંથી પસાર થઈને શાળાએ પહોંચે છે. મેં તમને કહ્યું હતું કે મોટા શહેરોમાં એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર વધુ હોય છે. આથી જે બાળકોની શાળા ઘરથી વધુ દૂર હોય છે તેઓ ચાલીને કે સાયકલ લઈને શાળાએ જવાનું ટાળે છે. અને વળી શહેરમાં જેમના માતા પિતા પોતાના બાળકને શાળાએ મૂકવા ન જઈ શકે અથવા તો ન આવી શકે, તો તેવા બાળકો પણ લાંબા અંતરને લીધે શાળાએ જવા આવવા માટે રિક્ષા, વાન કે બસનો ઉપયોગ કરે છે. અને આપણે આગળ પણ જોયું હતું કે રણપ્રદેશમાં જે બાળકો રણપ્રદેશમાંથી ભણવા જાય છે અલગ વિસ્તારમાં, તો ત્યાં બધે રેતી જ હોય છે અને રણપ્રદેશમાં પાછું બળદ કરતાં ઊંટ વધુ સારું ચાલી શકે અને સારી રીતે ચાલી શકતું હોવાથી ત્યાં ઊંટ વધુ જોવા મળે છે. આ કારણોથી રણપ્રદેશમાં બળદગાડા કરતાં ઊંટગાડી જ વધુ ઉપયોગી બને છે. અને ઊંટગાડી કે બળદગાડું ચલાવનાર ઊંટ કે બળદને જોર જોરથી મારે તે યોગ્ય ના કહેવાય. કેમ? તમને ખબર હશે કે ઘણીવાર જે પ્રાણીઓથી ચાલતા વાહનો હોય તો તેમાં તેનો માલિક છે તેને મારીને આગળ વાહન ચલાવતો હોય છે. તો આ કરવું યોગ્ય નથી, કારણ કે ઊંટગાડી કે બળદગાડું ચલાવનાર ઊંટ કે બળદને જોર જોરથી મારે તે યોગ્ય ન કહેવાય, કારણ કે આ પ્રાણીઓમાં પણ સંવેદના રહેલી હોય છે. જેમ આપણને કોઈ મારે તો આપણને દુખાવો થાય, તે જ રીતે પ્રાણીઓને મારવામાં આવે તો તેમને પણ દુખાવો થતો હોય છે. પરંતુ તેઓ બોલી શકતા ન હોવાથી આપણને તેમની પીડા કે દુઃખની ખબર પડતી નથી. આથી જ પ્રાણીઓને મારવું યોગ્ય ના કહેવાય. અને હવે આપણે પછી ડુંગરાળ વિસ્તારની, લદ્દાખ વિસ્તારની પણ ચર્ચા કરીશું. અને જે બાળકો દિવ્યાંગ છે અને તે કેવી રીતે શાળાએ જાય છે તેની પણ ચર્ચા કરીશું. અને વધુ વરસાદવાળા જે વિસ્તારો છે ત્યાં બાળકો કેવી રીતે જાય છે તે પણ જોઈશું. અને આગળ આપણે શીખી ગયા કે પુલ ન હોય તો કેવી મુશ્કેલીઓ પડે અને બાળકો કેવી રીતે નદી પાર કરીને જતા હશે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તો ચાલો આપણે આગળ જોઈએ. મારી શાળા મારી ગાડી. તો અહીં જુઓ, તમને એક વાનનું ચિત્ર આપેલું છે. તેમાં બાળકો અને એક ડ્રાઈવર છે. તે બાળકો છે એ સ્કૂલના છે અને તે બસ છે પણ એ પણ સ્કૂલની છે. અહીં તમે વાંચી શકો છો કે સ્કૂલ વાન લખેલું છે. શું લખેલું છે? સ્કૂલ વાન, બરાબર.
તો એ છે સ્કૂલનું વાન, જે સ્કૂલ તરફથી બાળકોને એ સુવિધા આપવામાં આવે છે. તો તમારી શાળાની તમારી શાળામાં આવી કોઈ વાહનની સુવિધા છે? તો કયા વાહનની સુવિધા છે એ તમારે કહેવાનું છે. પહેલા નંબરમાં તમારે કયા પ્રશ્નનો જવાબ આપવાનો? તો કે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? એ તમારા જે ઘરનું અંતર છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે તમારી રીતે, કારણ કે એ જવાબ તો હું તમને ના આપી શકું, કારણ કે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય, એટલે એનો જવાબ તો તમારે જ આપવો પડે. બીજો પ્રશ્ન છે કે તમારી શાળામાં આવી સુવિધા છે. કેવી? તો કે સ્કૂલ વાનની અથવા તો રિક્ષાની. તો કહી શકાય કે હા, મારી શાળામાં સ્કૂલ વાનની સુવિધા છે. એટલે કે વાહન અમારા વિસ્તાર સુધી આવી શકતું નથી, તેથી હું અને મારી શેરીના બાળકો શાળાએ નિયત કરેલી રિક્ષામાં બેસીને શાળાએ આવીએ છીએ. બરાબર, આ રીતે તમે જવાબ લખી શકો. જો તમે સ્કૂલના વાનમાં કે આવતા હોય તો ચાલીને કે સાયકલમાં કે વાલી મૂકી જતા હોય તો તમારે લખવાની જરૂર નથી. હવે એક સરસ મજાનું ગીત છે જે આપણે બધા સાથે ગાઈશું. બરાબર, તમે પણ મારી સાથે ગાવાનો પ્રયત્ન કરજો. બરાબર, તો ચાલો હું ગાઉં છું. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક ટકોરે અટકે તો બે ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે શામાં ધસતા, નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભોપું પીપ પીપ થાય, પીપ પીપ થાય, પીપ પીપ થાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બારી પાસે હું બેસું, જોતો હું ગાયો ભેંસું, ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. જોયું ને બાળકો, આવું સરસ મજાનું ગીત તમારે પણ ગાવાનું છે. બરાબર, તમે જો સ્કૂલની બસમાં બેઠા હોય તો તમને પણ ખૂબ મજા આવી હશે. એમાં પણ ખાસ કરીને બારીએ બેસવાની તો ખૂબ મજા આવે. બાળકો તો ક્યારેક ઘૂસાતુસી પણ કરતા હોય છે કે મારે બારીએ બેસવું છે, પેલો કે મારે બારીએ બેસવું છે. આવી બધી એક પ્રકારની મજા કરવાની ખૂબ જ આનંદ આવે છે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે જોઈએ, તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો કે જ્યાં આમાંના કોઈ પણ વાહન ન પહોંચી શકે? શું આવી જગ્યાઓ છે? આમાંના એટલે કયા વાહન? તો કે જો, રિક્ષા, બસ, સાયકલ, ઊંટગાડી, બળદગાડી, ઉડન ખટોલા, હોડી, કે કાચા પાકા પથરાળ રસ્તા કે ખીણવાળા માર્ગે જે ઉડન ખટોલા આવે તે, રણપ્રદેશ. આવા કોઈ વિસ્તાર સિવાય એવી કોઈ જગ્યા છે કે જ્યાં વાહન પણ ન ચાલી શકે, માત્ર આપણે એટલું બધું ચાલીને જ એવા વિસ્તારમાંથી જવું પડે? તો કહી શકાય કે હા, કે બાળકો જંગલ પાર કરે છે. જુઓ આ ચિત્રની અંદર તમે કે બાળકો જંગલ પાર કરીને શાળાએ જાય છે. એવો કયો વિસ્તાર છે ગુજરાતની અંદર, તમને ખબર છે? એવો કયો વિસ્તાર છે? તો કે એવો આપણા જૂનાગઢ બાજુનો ગીરનો વિસ્તાર છે કે ત્યાં ઊંટગાડી, બળદગાડી, રિક્ષા, વાહન, સાયકલ, ઉડન ખટોલા, નાવ, કોઈ પણ પ્રકારનું સાધન ચાલી શકે નહીં, અને માત્ર તમારે એવો કાચો પાકો પથરાળ રસ્તો પાર કરીને શાળાએ નિયમિત જવું પડે. એવો આ વિસ્તાર છે કે ગીરનું
જંગલ. તમે જાણો છો કે નથી જાણતા? તો ચાલો હું તમને સમજાવું છું કે આવો વિસ્તાર છે આપણા ગીરનો કે જ્યાં જંગલમાં રહીએ. બાળકો કહે છે કે અમે ગીરના જંગલમાં રહીએ છીએ અને અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે અને જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે અને અમે જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. જોવા બાળકોને કેટલો શાળામાં જવાનો ઉત્સાહ છે કે તે જંગલમાંથી પણ પસાર થઈ અને શાળાએ જાય છે. અને આપણે તો એકલા જતાં પણ સામાન્ય રસ્તે પણ ડરીએ છીએ. તો જો આ બાળકોની હિંમત કેવી છે કે એ લોકોની શાળા શહેરમાં દૂર સુધી આવેલી હોય છે અને એ લોકો જંગલમાં રહેતા હોવાથી માલધારી લોકો ખાસ કરીને તો એ લોકોને ગીરનું જંગલ પાર કરીને શાળાએ જવું પડે. અને જંગલ એટલે તો તમને ખબર છે કે ત્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોય છે, જેમ કે સિંહ, વાઘ, ચિત્તો, આવા બધા જંગલી જનાવર ત્યાં રહેતા હોય છે. અને તેના ક્યારેક જંગલી જનાવરનો ડર એટલો બધો હોય છે કે બાળકોને એવો ડર સાથે ત્યાંથી પસાર થવું પડે છે. અને જંગલમાં પાછી તો શાંતિ કેવી હોય, કારણ કે ત્યાં કોઈ વાહનના અવાજ ના હોય, કોઈ ઝાઝા વધારે પડતા લોકો ના હોય. તો એ શાંતિમાં તમને પશુ પક્ષીનો અવાજ એકદમ ચોખ્ખો અને સ્પષ્ટ સંભળાય છે. પણ જંગલમાંથી જવાની પણ એક પ્રકારની મજા હોય છે. પણ આ લોકોને ડર એટલા માટે નથી લાગતો કે એ બાળકો રોજથી આ રીતે જવા આવવા માટે ટેવાઈ ગયેલા હોય છે, એટલે એમને ટેવ પડી ગઈ હોય છે. અને જંગલના રસ્તા પાછા કેવા હોય? પથરાળ, ઉબડ-ખાબડ, ઊંચા નીચા. અને એવા રસ્તા તમે આમાં જોઈ શકો છો. જુઓ ચિત્રમની અંદર કેવા રસ્તામાંથી પસાર થાય છે. વચ્ચે નદીઓ આવે, ઊંચા નીચા પહાડ જેવા વિસ્તાર આવે, જંગલી જનાવરનો ભય રહે અને પાછી આટલા બધા ઝાડ વચ્ચેથી પસાર થવાનું એ લોકોને ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે. પણ બાળકો જંગલમાંથી પસાર થતા હોય ત્યારે ઘણી બધી બાબતોની આપણે કાળજી પણ રાખવી પડે છે. જેમ કે જંગલી જનાવર છે, એવા પ્રાણીઓ છે કે આપણા ઉપર હુમલો પણ કરી શકે, તેથી આપણે સાવચેત રહેવું જોઈએ. અને જંગલના રસ્તા આડાઅવળા, ઊંચા નીચા અને ખાડા ટેકડાવાળા હોય છે. તેમજ ગાઢ અને ઘટાદાર વૃક્ષોની વચ્ચે થઈને આ બાળકો જાય છે ત્યારે એને સંભાળીને ચાલવું પડે છે. અને જંગલમાં પાછું શું હોય કે ગમે તેવા ફળ જોઈને ખાવા ના જોઈએ, કારણ કે અમુક વનસ્પતિ આપણે ઓળખતા ન હોય કે આ કઈ પ્રકારની છે. કે અમુક ઝેરી ઔષધિ હોય કે જેનાથી કંઈક ને કંઈક રિએક્શન આવી જાય, તો એવી કોઈ પણ જાતની વનસ્પતિ આપણે તરત મોંમાં મૂકવી જોઈએ નહીં. અને જંગલમાંથી પસાર થતા સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવજંતુઓથી પણ સંભાળવું જોઈએ. અને જંગલમાંથી પસાર થતાં આજુબાજુ જોઈને ચાલવાનું. પછી મસ્તી મજાક કરતાં ચાલીએ જઈએ તો આપણને કંઈક જંતુ પણ કરડી જાય, કોઈ જંગલી પ્રાણી આપણી ઉપર હુમલો પણ કરી શકે. એટલે બધી બાબતની ધ્યાન રાખીને પણ ત્યાંથી ચાલવું જોઈએ. અને એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. જંગલમાંથી પસાર થતાં જંગલી પશુ પક્ષીઓથી પણ દૂર રહેવું અને જંગલના વૃક્ષોને નુકસાન ન થાય અને ચાલતા ચાલતા કાંટા વાગી ન જાય તેનું પણ ધ્યાન રાખવું. અને જંગલમાંથી પસાર થતાં બહુ અવાજ ન કરવો, જેથી જંગલની શાંતિનો ભંગ ન થાય, ત્યાંના પ્રાણીઓ પક્ષીઓ ડિસ્ટર્બન્સ ના થાય એના માટે. બરાબર? એટલે આમ જોવા જઈએ તો એ જંગલમાં શાંત વાતાવરણમાં એ પક્ષીઓનો અવાજ સાંભળવાની ખૂબ મજા આવે છે. અને આ બાળકો તો આ પક્ષીઓના અવાજ તો જાત જાતના રોજ સાંભળતા સ્કૂલે જાય છે. તમે કોઈ આવા પક્ષીઓના અવાજ સાંભળ્યા છે? તો કયા પક્ષીઓને તમે અવાજથી ઓળખી શકો છો? તો તમારે અહીં લખવાનું છે. બરાબર? જુઓ તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? જેમ કે તમે ચકલી, કાગડો, કોયલ, કબૂતર, મોર, પોપટ, આવા બધા પક્ષીઓને, સિંહ, વાઘ, ગાય, ભેંસ, આવા કૂતરો, બિલાડી, આવા પક્ષીઓને તો તમે ઓળખી જ શકતા હશો. બરાબર ને? અવાજથી.
ત્યારબાદ છે મેં તમને હમણાં જ કહ્યું કે જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો, બરાબર. હવે આગળ જોઈએ. પથરાળ રસ્તો. હવે પથરાળ રસ્તામાં જુઓ, આ બાળકો સ્કૂલે કેવી રીતે જાય છે. આવા રસ્તામાંથી પસાર થઈને એ શાળા સુધી પહોંચે છે. તો આ જે પથરાળ રસ્તો છે એમાં ચાલવું ખૂબ જ મુશ્કેલ હોય છે, અને પણ પાછું એમના માટે થોડુંક સરળ હોય, કારણ કે એ લોકો રોજ ટેવાયેલા હોય. પણ આપણા જેવા જે બાળકો હોય આપણા વિસ્તારના, તો એ ના ચાલી શકે, કારણ કે એમને ટેવ ના હોય. તો ડુંગરાળ વિસ્તારમાં રસ્તાઓ પથરાળ એટલે કે પથ્થરોના બનેલા હોય છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો કે પથ્થરના બનેલા રસ્તા, જે આડાવડા હોવા ઉપરાંત તેની સપાટી એક સરખી હોતી નથી. અને વળી આવા રસ્તાઓ પાછા કેવા હોય, ઢાળવાળા હોય છે, એટલે તેમાંથી ગબડી પડવાનો પણ ભય રહેતો હોય છે. આવા રસ્તે ચાલવામાં બાળકોને ખૂબ જ કાળજી લેવી પડે છે, અને કેટલીક વાર તો બાળકોને પગે ઈજા થાય છે અને બાળક પડી પણ જાય છે. એટલે શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે, અને શાળામાં જતા બાળકોને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જુઓ, આ બાળકો શું કહે છે કે અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડાઅવળા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે, પરંતુ અમે તો સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો જ ઉપયોગ કરીએ છીએ, કારણ કે એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી કે ત્યાંથી એ લોકો સરળતાથી જઈ શકે. એટલા માટે તેમને આ રસ્તેથી જ જવું પડે છે. ત્યારબાદનું છે પોઈન્ટ, મારું નામ નિધિ છે. શું નામ છે? નિધિ. નિધિ કોણ છે આમાંથી? આ જે વ્હીલચેર ઉપર બેઠી છે ને તે. એ કહે છે કે હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મી મને ઊંચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. એટલે આ નિધિ કહે છે કે હું 4થા ધોરણમાં ભણું છું, પણ જે નોર્મલ બાળકો હોય જેમને કંઈ તકલીફ નથી માથે પગે કે બોલવાની કે સાંભળવાની, તો એની જેમ હું બધા કામ કરી શકતી નથી, કારણ કે નિધિને જન્મથી તકલીફ છે, એના પગમાં તકલીફ છે, એટલે કે તે પોતાની રીતે ચાલી શકતી નથી. એના મમ્મીને સ્કૂલે મૂકવા પહેલાં આવવું પડતું હતું, પણ પછી તો વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશી આવી ગઈ. ત્યારબાદ તો નિધિ હવે શાળાએ જાતે પણ પોતાની રીતે જઈ શકે છે. બાળકો, તમને ખબર છે કે જે આવા લોકો હોય છે કે જે બાળકો અપંગ હોય અથવા દિવ્યાંગ પણ તેને કહેવાય, તો એવા બાળકોને શાળાએ જવા, બીજા અન્ય કામો કરવા માટે કેટલી બધી મુશ્કેલીઓ પડે છે. જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, રમવામાં, વસ્તુઓ પકડવા તથા તેની હેરફેર કરવાની પણ મુશ્કેલીઓ પડે છે. એ સિવાય એવા ઘણા બધા બીજા લોકો હોય છે કે જોઈ શકતા નથી, અને તેઓ બ્રેન લિપિથી વાંચી શકે છે. એટલે બ્રેન લિપિ એટલે કેવી? તો કે આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. તો અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકતા હશે, એવું પણ તમને મનમાં વિચાર આવતો હશે. તો કે એકબીજાને અવાજથી સાંભળીને કે સ્પર્શ કરીને પણ ઓળખી શકતા હશે. તો આવા લોકો છે એને આપણે ખૂબ જ મદદ કરવી જોઈએ.
તો એ લોકો છે તમારી જેમ નોર્મલ બાળકોની જેમ હરીફરી શકતા નથી, પોતાની રીતે આવી જાવી શકતા નથી, તેને બીજાનો સહારો લેવો પડતો હોય છે. પણ અત્યારે સુવિધા પ્રમાણે તે થોડું ઘણું પોતાની જાતે પણ કામ કરતા થઈ ગયા છે. પણ લાંબી મુસાફરીમાં આ લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. અંધ લોકો છે, મૂકબધિર લોકો છે. મૂકબધિર એટલે કે જે બોલી અને સાંભળી શકતા ના હોય. તો આવા લોકોને આપણે જ્યારે પણ ક્યાંય મળે ત્યારે એની એકદમ આપણે ચોક્કસ આપણે મદદ કરવી જોઈએ. તો કે એને કેવી કેવી મદદ કરવી જોઈએ? તો કે રસ્તો ઓળંગવામાં મદદ કરવી, બસમાં તેઓને બેસવાની સીટ આપવી, સીડીમાં કે બસમાં ચડવામાં મદદ કરવી, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવવો, અથવા તો તેમને સમાચાર પત્ર વાંચી દેવું, કે પછી તમારે તેને કોઈ પણ એ પ્રકારની હેલ્પની જરૂર હોય, મદદની જરૂર હોય તો તમે તેને તમારાથી બનતી હેલ્પ કરી શકો. અને આવા લોકોને ક્યારેય પણ જે દિવ્યાંગ લોકો છે તેને ક્યારેય વિકલાંગ કે અપંગ કહીને તેમને અપમાનિત કરવા નહીં, કારણ કે તેના માટે એક સરસ મજાનું સંબોધન છે દિવ્યાંગ. કેવું સંબોધન છે? કે જેના અંગમાં તકલીફ હોય તેને એવું કહેવાય દિવ્યાંગ. બરાબર? તો દિવ્યાંગ વ્યક્તિમાં હાથ પગની વિકૃતિ, હાથ કે પગ કપાઈ જવો, લકવો કે શરીરના અન્ય ભાગોની વિકલાંગતા જોવા મળે છે અને તેને કહેવાય છે દિવ્યાંગ. તો બાળકો, તમે કેટલા ભાગ્યશાળી છો કે તમારે આવી તકલીફ નથી. તો આવા કોઈ બાળકો હોય તો તમારે તેની મદદ કરવાની છે. જે લોકોની શારીરિક ખામી છે તેઓને કેવી તકલીફ પડતી હશે? તો ચાલો જોઈએ. ખામી અને પડતી મુશ્કેલી. તો કે અપંગ વ્યક્તિ તો કે ગમે ત્યાં આવવા જવામાં તકલીફ પડે, બીજાનો સહારો લેવો પડે, વ્હીલચેર કે ઘોડી દ્વારા જવું પડે અને લાંબી મુસાફરી કષ્ટદાયક લાગે. જ્યારે અંધ વ્યક્તિ છે એને પણ ગમે ત્યાં જવા આવવા માટે એને લોકોનો સહારો લેવો પડે અને ઘંટડીવાળી ખાસ પ્રકારની સફેદ લાકડીનો ઉપયોગ કરવો પડે અને જરૂરી વસ્તુઓ જાતે શોધીને લઈ શકતા નથી અને કુદરતી વસ્તુઓને પણ માણી શકતા નથી. એટલે કે કુદરતી સૌંદર્ય જેમ કે નદી, પહાડ, સમુદ્ર, વૃક્ષો આવું બધું તે જોઈ શકતા નથી અને દુનિયા કેવી લાગે છે? અંધકારમય, કાળી ડિબાંગ લાગે છે. એ લોકોને તો ખૂબ જ તકલીફ પડતી હોય છે. પછી મૂકબધિર એટલે કે જે બોલી કે સાંભળી શકતા નથી તેને કહેવાય મૂકબધિર. તો એ પોતાની વાત છે બીજાને પણ જણાવી શકતા નથી અને કોઈની વાત સમજી પણ શકતા નથી. પરિણામે તે સારું શિક્ષણ પણ મેળવી શકતા નથી અને આંખ અને હાથની આંગળીઓના ઈશારાથી તેઓ આપણી સાથે વાત કરે છે અને સમાજમાં તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તો જોયું ને બાળકો, કે આવા બાળકો છે કે જેમના માટે અલગ પ્રકારની એક સ્કૂલ પણ હોય છે. અપંગ બાળકો તો આપણી નોર્મલ બાળકો સાથે ભણી શકે, પણ જ્યારે અંધ અને મૂકબધિર છે બાળકો તેમના માટે એક અલગ પ્રકારની શિક્ષણ શાળા પણ હોય છે કે તેમાં તે સરસ મજાનું શિક્ષણ મેળવી શકે. તો બાળકો, હવે તમે કહો જોઈએ કે ક્યારેક કોઈ આવું બાળક કે કોઈ વૃદ્ધ વડીલ હોય અને તમને આવું કોઈ સામું મળે કે તમારી સાથે ક્યાંય જોવા મળે તો તમે તેની મદદ કરશો કે એની ઠેકડી ઉડાવશો? કયો જોઈ. તો આવું આપણે ના કરવું જોઈએ. આપણે સૌ પ્રથમ આગળ આવીને તેમની મદદ કરવી જોઈએ. રસ્તો ઓળંગવાની, એને કોઈ પણ વસ્તુ દેવા લેવાની, કંઈ પણ પૈસા ગણી દેવા કે કંઈ વાંચી દેવું, એવી બધી તમે નાની નાની હેલ્પ કરી શકો. અને મને તો વિશ્વાસ છે કે તમે તો ખૂબ ડાયા વિદ્યાર્થી છો, એટલે તમે ક્યારેય કોઈને એવા અપમાનિત શબ્દોથી અપમાનિત કરશો નહીં અને તમે તેને સારી રીતે બોલાવી અને માનથી એમનું સન્માન કરશો. બરાબર? તો આવું ખરાબ વર્તન કોઈ એવી વ્યક્તિ સાથે કરવું નહીં, કારણ કે એ તો કુદરતી ખામી છે, એમાં એનો પણ વાંક હોતો નથી. હવે આપણે આગળ જોઈએ. આંખે પાટા બાંધી મેદાનમાં ફરો અને અનુભવ કરો કે તમને કેવું લાગે છે. તમે ખાલી 1 મિનિટ માટે તમારી આંખ બંધ કરો અને પાટો બાંધો અને પછી તમને દુનિયા કેવી લાગે છે અંધકારમાં તમે વિચારો તો આ બાળકનું શું થતું હશે કે જેને આંખ
જન્મથી જ નથી અથવા તો કોઈ કારણસર આંખ જતી રહી છે, તો એ લોકો કેવી રીતે દુનિયા જોતા હશે? એ જોઈ જ નથી શકતા. એને કેવું લાગતું હશે, કેવું અનુભવ થતું હશે, તમે વિચારો એક વખત. બરાબર. હવે આગળ જોઈએ. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે ત્યાં નથી. ચાલો જોઈએ ત્યાં બાળકો શાળાએ કેવી રીતે જાય છે. હવે આપણે એક ઉડન ખટોલાનું પોઈન્ટ બાકી છે એને આપણે આગળ વધારીએ કે હવે આપણા ગુજરાતમાં તો એવું નથી કે બાળકોને આ રીતે જવું પડે ઉડન ખટોલામાં. જુઓ તમે અહીં ઉડન ખટોલામાં બેઠા હશો, બરાબર ને. આપણે અહીં ગુજરાતમાં પાવાગઢ, અંબાજી બધે એવી જગ્યાએ ખીણ પ્રદેશ છે, ત્યાં ઉડન ખટોલા છે કે જ્યાં વચ્ચેથી આપણે આ રીતે ઉડન ખટોલામાં બેસીને સામે પાર જઈ શકીએ અથવા તો આપણે પગથિયા ચડવા ના પડે. બરાબર. તો આવો વિસ્તાર આપણે શાળામાં વિદ્યાર્થીઓને જવા માટે નથી કે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય. ગુજરાતની અંદર એવો કોઈ વિસ્તાર નથી કે એટલી બધી તકલીફ પડે કે જ્યાં ઉડન ખટોલાનો ઉપયોગ પણ કરવો પડે. તો એવો આપણે વિસ્તાર અહીં નથી. એવો વિસ્તાર ક્યાં છે? તો કે તમે હા, ગુજરાતની અંદર એવા અન્ય બીજા પણ રાજ્યો છે ગુજરાત સિવાયના કે ત્યાં બાળકો ગુજરાતમાં તો છે અમુક વિસ્તારમાં પાવાગઢ ને અંબાજી ગયા છો તમે? ત્યાં તળેટીના ટોચ ઉપર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. બરાબર. જેમાં મજબૂત તારનું દોરડું હોય છે અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને નીચે કે ઉપર જવાય છે. એ તો માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો છે. પણ એ સિવાય અમુક એવા રાજ્યો છે કે જ્યાં બાળકો ઉડન ખટોલા એટલે કે રોપવેમાં બેસીને સ્કૂલે જતા હોય છે. તો કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે અને શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરતા હોય છે. એવું તમે ક્યાંય જોયું છે? તો એવું બીજા રાજ્યમાં છે. જેમ કે લદ્દાખ વિસ્તાર છે જે હિમાલયના બરફ આચ્છાદિત વિસ્તારમાં આવેલું છે, જે હિમાચલ પ્રદેશમાં. આથી જમ્મુ કાશ્મીર બાજુ આથી અહીંયા મકાનો પર્વતોના ઢોળા ઉપર આવેલા હોય છે ને. અને ઘણી વખત શાળા અને આવા ઘરોની વચ્ચે નદી આવે છે. તો નદીમાં પાછી નાવમાં જવું પણ શક્ય નથી હોતું, જેનો પ્રવાહ ઝડપી અને ખૂબ જ ઠંડો હોય છે. આથી અહીં બે પર્વતોને જોડતા ઉડન ખટોલા બનાવવામાં આવે છે. આ પર્વતની ટોચ ઉપર બીજા માણસો રહેતા હોય, આ પર્વત બાજુ બીજા શાળા હોય, તો એ લોકોને જવા માટે નદીનો શક્ય ન હોય નદી પાર કરીને જવું. એટલા માટે એ લોકો ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે એક સાઈડથી બીજી સાઈડ જવા માટે. એક એવું મજબૂત તારનું દોરડું હોય છે, એમાં એક ટ્રોલી બાંધેલી હોય છે, તેમાં બેસીને બાળકો પાર સામેના વિસ્તાર ઉપર તે શાળાએ જઈ શકે છે. જેથી અહીંયા લોકો આ ઉડન ખટોલામાં બેસીને બીજી તરફ જઈ શકે. આવો આપણે આ રીતનો વિસ્તાર લદ્દાખ જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. ઊંચા પર્વતીય ઉડન ખટોલા ક્યાં હોય? તો કે ઊંચા અને પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલ માર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા નથી હોતી, કે રેલવે ગાડી પણ ન ચાલે, રેલ માર્ગ રસ્તો પણ ના હોય, નાવ કે કોઈ પણ પ્રકારનું સાધન ન ચાલે, ત્યારે આ લાંબો જવાનો રસ્તો પરિશ્રમ પડે તેવો હોય, તો ત્યારે તેવા સ્થળોએ રોપવે એટલે કે ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પાવાગઢ, સાપુતારા જેવા સ્થળોએ પણ ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં પણ શાળાએ જતા રસ્તામાં ઊંડી નદી અથવા ખીણ આવે છે અને એવા વિસ્તારના બાળકો શાળાએ જવા માટે રોપવે અથવા તો ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે. અને એવો પણ છે કે જ્યાં ખૂબ વરસાદ પડતો હોય, જેમ કે આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી આ બાજુથી પેલી બાજુ જોવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર છે બાળકો કે વધુ વરસાદવાળો પ્રદેશ હોય
જ્યારે તેમાં પાણી ભરાઈ જતું હોય ત્યારે આજુબાજુમાંથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી, એટલે એક પ્રકારનું બાંબુનું વૃક્ષ હોય તેના જે ભૂંગરા જેવા જે એના પેલા ડાળા હોય ને લાકડી જેવા, એમાંથી એ લોકો પુલ બનાવે છે. પુલ એટલે કેવો, માત્ર ચાલીને પકડીને જઈ શકાય એવો, તેમાં વાહન વ્યવહાર કે કોઈ પ્રાણી જઈ શકે નહીં. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવે, એટલે દોરડું પકડીને પણ સામે પાર જઈ શકાય. આવી પણ તકલીફ હોય છે તો પણ બાળકો સ્કૂલે જાય છે. તો રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો, રણ હોય, કોઈ ફરક પડતો નથી. જુઓ બાળકો, જેને ભણવું જ છે, જેને પણ ભણવાની તમન્ના છે, તેને નદીઓ, પર્વતો, ખીણ, પછી રણ પ્રદેશ, ગાઢ જંગલ, ખેતરો કશું જ નડતું નથી. એને કંઈ ફેર પડતો નથી. એ ગમે તેવા સંકટોને પાર કરીને શાળાએ નિયમિત પહોંચી જ જાય છે. તો તમારે તો કેટલું સરળ છે. વિચારો, હવે તમે આ બાળકોને જુઓ ને તમે પછી વિચારો કે તમારે કેટલી સરળતા છે સ્કૂલે આવવા જવા માટે. તો તમારે તો નિયમિત સમયસર શિસ્તબદ્ધ સ્કૂલે આવવું જ જોઈએ. અને આમને જોતાં તમને ઘણું બધું શીખવા મળ્યું હશે કે આમાંની તમારે કોઈ પણ પ્રકારની તકલીફ છે નહીં. તો તમે હવેથી જ્યારે પણ શાળા ચાલુ થાય ત્યારે વ્યવસ્થિત રીતે સમયસર સ્કૂલે આવજો, બરાબર? અને તમને ત્યારે પણ અહેસાસ થશે કે અત્યારે પણ તમને એમ થતું હશે કે આવું તો અમારે કંઈ નથી, તો પણ અમે કેમ આટલી બધી દાંડાઈ કરીએ છીએ, સ્કૂલે જવામાં મોડું કરીએ છીએ, જતા નથી. અને આ બાળકો તો પણ જાય છે સ્કૂલે. તો જુઓ, એમને કેટલી બધી ભણવાની તમન્ના છે. એ રીતે તમને પણ ઉત્સાહમાં થવો જોઈએ. શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે? તમે સ્કૂલે જતા હોય ને તમને કોઈ મુશ્કેલી પડી, એવું કંઈ છે તો મને તમારે એ લખવાનું છે. તો તમે કહી શકશો કે ના, અમારે ઘરેથી શાળા સુધીનો રસ્તો પાક્કો હોવાથી કોઈ મુશ્કેલી આવતી નથી. તો ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. જેમ કે તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરો. એટલે કે એવું તમારે અભિનય કરવાનો છે. જેમ કે મેદાન સીધું, નરમ અને સુવાળું છે. તો આવા મેદાન પર ચાલવાનું ખૂબ સરસ લાગે ને ખૂબ મજા આવે. સીધું ને નરમ ને સુવાળું હોય તો તેમાં તો ચાલવાની મજા જ આવવાની છે. પછી મેદાન કાંટાઓથી છવાયેલું હોય તો આવા મેદાનમાં ચાલવું ખૂબ મુશ્કેલ છે. તેથી ચાલતા સમયે ખૂબ જ ધ્યાનથી સંભાળીને ચાલવું પડે છે અને કાંટા વાગી ન જાય તેનું ધ્યાન રાખવું પડે. પછી ત્રીજું, રસ્તો પથરાળ અને આડોઅવળો છે તો તમે શું કરશો? તો કે આવા રસ્તા પર ચાલતા પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ. અને આડાઅવળા રસ્તે પથ્થર વાગે નહીં તે પણ સંભાળીને ચાલવું જોઈએ. પછી ત્યારબાદનો પોઈન્ટ છે કે રેતીનું રણ છે અને રેતી ગરમ છે તો કે આ પ્રકારે જો ગરમ રેતી પર ચાલતા સંભાળીને ચાલવું જોઈએ. મોજા પહેરી ગાદીવાળા સેન્ડલ કે બૂટનો ઉપયોગ કરીને ચાલવું જોઈએ. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે? તો ચર્ચા કરો. તો કે હા, જુદા જુદા પ્રકારના રસ્તા પર ચાલતી વખતે ચાલવાની રીતમાં ફરક પડે છે. જેમ કે સીધા સુવાળા મેદાન પર આપણે ખૂબ સરળતાથી ચાલી શકીએ. પરંતુ રણ પ્રદેશમાં રેતી પર ચાલતી વખતે આપણા પગ રેતીમાં અંદર ખૂંપી જાય છે. તેથી પગ રેતીમાંથી બહાર કાઢવા વધુ બળ લગાવવું પડે છે. જ્યારે ડુંગરાળ વિસ્તારમાં ઢાળવાળા રસ્તા પરથી નીચે ઉતરતી વખતે ચાલવાની ઝડપ વધી જાય છે અને ગબડી ન પડાય તેનું ધ્યાન રાખવું પડે છે. તો કોઈકવાર શરીરનું સંતુલન ન જળવાય તો આપણે આડાઅવળા રસ્તા પરથી શરીરને આંચકા લાગે છે અને પડી પણ જવાય છે. તો આ એકમમાં બાળકો
કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખો. એટલે આ પાઠની અંદર બાળકો કેવા કેવા સાધનોનો ઉપયોગ કરીને શાળાએ જાય છે તે આપણે અહીં લખવાનું છે. બરાબર? તો તમે કહેશો કે આ પાઠની અંદર બાળકો બસ, રિક્ષા દ્વારા, પછી નાવ દ્વારા એટલે કે નાવડી, ઊંટગાડી, બળદગાડી, સાયકલ દ્વારા, પછી સ્કૂલના વાન દ્વારા, ચાલીને, ઉડન ખટોલા દ્વારા, આવી રીતે બાળકો અલગ અલગ રીતે શાળાએ જાય છે. તો બાળકો, હવે આપણે અહીં આ પાઠ પૂરો કરીએ છીએ કે માનું છું કે તમને આ પાઠમાં ખૂબ મજા આવી હશે ને તમને કંઈક નવું શીખવા અને જાણવા મળ્યું હશે, કારણ કે તમે જે ક્યારેય મુશ્કેલી જોઈ નથી એવી આમાં મુશ્કેલી બતાવેલી છે કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે બાળકો ભણવા માટે કેટલી મુશ્કેલીઓ વેઠીને સ્કૂલે જાય છે. તો એમાંની એક પણ મુશ્કેલી તમારી સામે છે નહીં. તો હવેથી તમે પણ શીખ મળી ગઈ હશે, તમને પણ જ્ઞાન આવ્યું હશે કે ક્યારેય સ્કૂલે જવામાં આપણે દાંડાઈ કરવી નહીં. બરાબર ને? તમને ખૂબ મજા આવી હશે પાઠમાં. એક વખત સરસ રીતે આ પાઠ વાંચજો, બરાબર, અને લખજો. હવે આપણે એક નવા જ પાઠમાં મળીશું. આભાર. જય હિન્દ, જય ભારત.